બ્રેકિંગ અરવલ્લી મેઘરજ તાલુકાના ઈસરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગાંજો ઝડપાયો. નીલકંઠ મહાદેવ મંદિર નજીક ચેકપોસ્ટ પરથી કાર્યવાહી. રાજસ્થાન તરફથી અમદાવાદ લઈ જવાતો હતો ગાંજો. વેગેનાર કારની બોનેટની આડમાં ગાંજો સંતાડેલો. 2.510 કિલો ગાંજો સાથે ₹1,25,000નો મુદ્દામાલ. વેગેનાર કાર સહિત કુલ ₹4.40 લાખનો મુદ્દામાલ ઝડપાયો. આરોપી રાજેન્દ્રસિંહ ચૌહાણની ધરપકડ. ગાંજો આપનાર નારણભાઈ સામે પણ ગુનો નોંધાયો. એનડીપીએસ એક્ટ હેઠળ ઈસરી પોલીસની કાર્યવાહી. બાઇટ જે.ડી. વાઘેલા, નાયબ પોલીસ અધિક્ષક અરવલ્લી. ગઈકાલથી શરૂ કરવામાં આવેલ છે, જેમાં રાજસ્થાન તરફથી આવતી એક વેગેનાર કારમાં એક ઇસમની 2 કિલો અને 510 ગ્રામ ગાંજા સાથે અટકાયત કરવામાં આવેલ છે અને આ જ રીતે કાર્યવાહી 31 ડિસેમ્બર સુધી કરવામાં આવનાર છે.